જોવું નથી તને આ બેડરૂમ જોતો હતો ને ભાભીનો એ પણ મળી ગયો. હવે તો તું ખુશ છે ને? હા, ખુશ તો છું. આટલામાં શું થાય? હું એવું કહું છું કે હવે આપણી પાસે આ મોટો રૂમ થઈ ગયો છે અને હવે તો આપણે બંને એકલા જ છે, બરાબર? અને તમને ને મને ફરવાનો બી કેટલો શોખ છે. તો હું એવું કહું છું કે આપણે કાર લઈ લઈએ તો. તારો આઈડિયા તો સારા છે. આમાં જો ને આ રિક્ષામાં અને મતલબ આ બધી વારે વારે ભાભીની ગાડી લઈ જઈએ, ભાઈની ગાડી લઈ જઈએ તો ખરાબ લાગે. તો તને કઈ ગાડી જોઈએ છે? તમને જે ગમે તે જાણો. એક કામ કરો ને, તમને જે ગમતું હોય તો, પણ છે ને આમ સ્પેશિયસ હોવી જોઈએ. અને આપણે બંને જઈએ ને તો લોકોનું ધ્યાન ખાલી ને ખાલી આપણા પર જ હોવું જોઈએ. હા, તારો આઈડિયા તો સારો છે. તો આપણે એવું કરીએ, સીધા આપણે શોરૂમમાં જતા રહીએ. હા, બરોબર. તને જે ગાડી ગમે ને એની ઉપર આંગળી તું મૂકી દે છે એટલે હું એ આમ ફટાફટ ખરીદી લઈશ. અને હા, પણ આપણું બજેટનું પણ જોવું પડશે ને. અરે હા, હવે એ તો થઈ જશે. મને ખબર જ છે કે તમે છે ને મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરશો. અને તમે લેશો તો કંઈક સારું જ લેશો ને, જેવું તેવું તો લેશો જ નહીં. અને આપણે બજેટમાં જ લઈશું. પણ હા, ભાઈ ભાભીને બી ખબર પડી જવી જોઈએ કે આપણને અલગ કર્યા પછી લોસ એમનો જ છે. આપણી લાઈફ તો પહેલાં બી મસ્ત હતી અને હમણાં પણ મસ્ત જ છે. ચલો ચલો જુઓ કઈ ગાડી નવી આવી છે અને કોઈક સારું મોડેલ છે, આપણે ચેક કરી લઈએ એકવાર અને પછી શોરૂમમાં જઈએ. તમને કયો કલર લેવો છે? તારો ફેવરિટ કલર કયો છે? રેડ. યસ. જો મેં આ 2-3 ગાડીના ફોટા પણ સિલેક્ટ કરી જ લીધા છે. આમાંથી તને જે આની નેક્સ્ટ. ધર્મેશ, તૈયાર થઈ ગયો બેટા? હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તો તું જા છો તો મારે દવા લાવવાની છે. અને આ ભેગા ભેગ છે ને આંખે હમણાં ગરમીની બહુ દુખે છે, તો ટીપાઈ લેતો આવજે. હા પપ્પા, વાંધો નહીં. પણ હું શું કહું છું, અર્જન્ટ હોય તો રાજને કહી દેજો, કેમ કે મારે આવતા થોડું લેટ થશે રાતે. હવે તું એની ક્યાં વાત કરશો? એ જો મહિનો થઈ ગયો બેટા. આ રૂપિયા આપવાની વાત કરી હતી 20,000 રૂપિયા તો આપી દેવા જોઈએ ને. એનો પગાર વહેલો થાય છે આંબે, અને એની પાસે પૈસાની ક્યાં અછત હોય છે. પણ એ રખડામાંથી ઊંચો આવે તો ને બૈરીને લઈને બસ એ રેઢા રાજ મળી ગયા છે ને. હવે તો કોઈ રોકવા ટોકવાળું ક્યાં છે ને કોઈ? તો નીકળી પડે સવારથી સાંજ સુધી. ઘર તો છે જ નહીં એમ રહી છે. સાચી વાત છે પપ્પા તમારી. મને તો એમ હતું કે એને અલગ કરશું, એ થોડો સુધરશે, જવાબદારી આવશે તો એને ખબર પડશે. પણ એની તો દિવસે ને દિવસે જોઉં છું કે અઠવાડિયામાં એક દિવસ ઘરે જમતા હોય ને તો સારી વાત છે. આવું થઈ ગયું છે. પણ બેટા હવે એને કહેવાવાળું કોણ રહ્યું? અને રૂપિયા આપીને એ તો એની જવાબદારીમાંથી છટકી જાય, પણ રૂપિયા આપવા જોઈએ ને. અહીંયા બીજા ખર્ચા નથી ઘરના. આ વેરા બિલ આવીને ઊભું છે, એ હમણાં ચૂકવવાનું થાય. આ બધા એ 20,000 રૂપિયા આપે એમાં કંઈ ઘર નથી હાલી જતું. સાચી વાત છે પપ્પા તમારી. પણ હવે શું કહું, કાંઈ સમજતો નથી. અને વારે વારે કેવું એનો કોઈ મતલબ પણ નથી, સમજી લે. આ તારી બાએ છે ને આ ઉન્નતિ બહુ આવ્યા ને તીદરને એને બસ અથડીમાં રાખી છે. હવે એમાં જ આ બગડ્યો છે. બસ નાની છે ને હજી લગ્ન કરીને આવ્યા ને હજી ક્યાં એને સમય થઈ ગયો, સુધરી જાય. લ્યો આ સુધરી ગયા, માથે બેહીન છે ને નગારા વગાડ છે આ 2 જણા. અને એ સમયે જો કદાચ મેં કીધું હોત ને પપ્પા તો મમ્મીને ખોટું લાગે કે આ રાધીનું ઉપરાણું લે છે અને આ નવી નવી વહુ આવી છે ને એના વિશે મને કાન ભંભણી કરે છે. પણ જો આપણે ખબર જ છે કે ઉન્નતિ મોટા ઘરની દીકરી છે, એના બાપાના ઘરે એણે બધું હરી ફરી અને કોઈ દિવસ અહીંયાથી ગ્લાસ ઉપાડીને અહીંયા મૂક્યો નથી. પણ બેટા આપણા ઘરે આવે તો પછી આપણી પરિસ્થિતિ પ્રમાણે રહેવાનું હોય. લગ્ન પહેલાં બધું જોયું જ હોય ને. અને ભણેલ ગણેલ હોય, સારા કુટુંબમાંથી આવતા હોય એને તો વધારે ખ્યાલ હોવો જોઈએ કે આપણે મધ્યમ ઘરમાં જઈએ છીએ, આપણી જવાબદારી કેવી બને, બીજા ઉપર આપણે ખોટો લોડ ના અપાય અને બધી જવાબદારીમાં આપણે હરખે ભાગે વહેંચીને કામ કરી લેવા જોઈએ બધાએ. પણ આ તો નહીં. હજી તો હું નાની છું, ફરવાનો તો હું કીડો છે ને, અને શોપિંગ કરવાનું તો ઓલું કે ને બજારી બોકડું. બસ શોપિંગનું નામ પડ્યું નથી કે ઘરની બહાર પગ મૂક્યો નથી. એક રૂમાલ લેવા જવું હોય તો બહાર નીકળી જવું, શોપિંગ કરવા જવું, મોલમાં જવું.
કોણ જાણે કયા પ્રકારનું ગાંઠ પણ છે ને રૂપિયા ખર્ચવાનું. ઓલાના પૈસા આવે છે ને એટલા બધા તાગરદીના છે. એ બધું પપ્પા અત્યારે પૈસા આવે છે ને આ બધું ખૂબ સારું લાગતું છે, પણ જ્યારે પૈસા હાથમાં નહીં હોય અને આજે મોજ શોખ કરેલા હશે એ પૂરા નહીં થાય ને ત્યારે બહુ તકલીફ થશે. એને અત્યારે નહીં સમજાય, પણ સમય હંમેશા બધાને બધું શીખવી જ દેતો હોય છે પપ્પા. અને જ્યારે સમય આવશે ને ત્યારે રાજને પણ ભાન થઈ જશે અને ઉન્નતિને પણ ભાન થઈ જશે કે સાથે રહેવામાં વધારે સારી વાત છે કે અલગ રહેવામાં. બેટા એ સમય આવશે ત્યારે આવશે. સમય કોઈનો એક સરખો રહ્યો નથી, આપણે જાણવી છે, પણ અત્યારે આપણે પીડાવવાનું ને વગર કારણે. અને આ જો એને તો છે ને ભાઈ મનના રાજા છે બે જણા. આ વધારે ઘસરો અમારે મા બાપનો તારે કાંધે છે બધું. પપ્પા એને છે કઈ ઉપાધિ એ બાબતની? અરે પપ્પા તમને અમે સાચવીએ છીએ એમાં કે અમે નવાઈ નથી કરતા, અમારી ફરજ છે. તમે અમને એટલા મોટા કર્યા છે, ભણાવવા ગણાવ્યા છે, લગ્ન કરાવ્યા છે, અને ઘડપણમાં અમે તમને ન સાચવીએ તો કોણ સાચવવાનું છે? એ કાંઈ અમે કોઈ મોટું કામ એવું નથી કરી દેતા કે તમને સાચવીએ છીએ, તમને રાખીએ છીએ. બટ એ બધી વાત સાચી, હું સમજુ છું, પણ જો ઓલો તો અહીંથી નીચેથી આમ નીકળે ને તો જય શ્રી કૃષ્ણ કહેવાની તસદી નથી લેતો. એ નીકળી જાય. હું નથી, હું ફોન કરું જ તને, તું આવી જજે ત્યાં શોપિંગ સેન્ટરમાં. લ્યો કા પિક્ચર જોવાની વાત કરતા હોય. 2-3 વખત તો મેં કીધું એલા ક્યાં જા છો? પપ્પા કામ છે પછી આવીને મળું. લ્યો એ બધું તમે છોડો અને તમે છે ને આ બધું ચિંતા કરીને ખોટી તમારી તબિયત ખરાબ નહીં કરો. હું તમારી બ્લડ પ્રેશરની દવા અને આંખના ટીપા લેતો આવીશ, ઠીક છે? અને બીજું કંઈ લાવવાનું હોય તો મને ફોન કરી દેજો. હા, વોટ્સએપમાં તારી દવા તો પડી જ છે. હા એ છે, મારી પાસે ફોટો છે તમારી દવા. સારું તો જા અને પાછો વહેલો આવજે. હા હા ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ છોકરાઓ નોખા તો કરી દીધા, પણ મને નથી લાગતું કે આ લોકો જે શરતે નોખા થયા છે એ રીતે વર્તે. અરે રાધી બેટા, હા મમ્મી. આજે તો શું વાત છે? તે મંદિર સાફ કરી નાખ્યું, આ બધી દીવાબત્તી કરી નાખ્યા. આજે તો કેમનો દિવસ ઉગ્યો છે? અરે મને એમ થયું કે 2-3 દિવસથી મંદિર સાફ નથી થયું, તો લાઈને આજે વહેલી ફ્રી થઈ ગઈ તો મંદિર સાફ કરી નાખો. અને આમ પણ તું ઘરના હમણાં તો હું જોઉં છું ને તો એટલા બધા હરખે ને હરખે કામ વહેલા પતાવી દેશો, એટલે મને તો નવાઈ લાગે છે. મમ્મી, હવે આ માળ મારા ભાગમાં આવ્યો છે તો પછી મારું કામ તો મારે જ કરવું પડશે ને. અને આમ પણ પહેલાં એક કામ વહેલા જ પતી જતું હતું, પણ આ તો બીજા વધારાના કામ એટલા બધા આવી જતા હતા કે પેલા થઈ ગયેલા કામ ક્યારેય દેખાયા જ નહીં તમને. સાચી વાત છે બેટા, જ્યારથી તું આવીને ત્યારથી ને તે આ ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી, પણ હું પણ આવેલી નાની વહુના વાતમાં આવી ગઈ અને એનો વાક તો મને જરા પણ દેખાયો નહીં. હકીકતમાં છે ને આ કામ તો બધાય તું જ કરી લેતી હતી અને વાક મને તારો જ દેખાતો હતો. કાંઈ વાંધો નહીં, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર, બીજું શું. અને આમ પણ હા, જુદા થયા છીએ ને એ પછી હવે એને પણ એની જવાબદારીનું ભાન થઈ જશે. બસ એનું ઘર સંભાળી લે ને એનાથી વિશેષ આપણે બીજું કંઈ જોતું જ નથી. હા બેટા, એની માથે હવે જો જવાબદારી પડી છે ને તો એનું ઘર એ જ સંભાળશે ને. અત્યાર સુધી તો એને એમ હતું કે હા ભાભી છે કરી લેશે કામ, અને મને પણ એવું હતું કે હા ભાઈ નવે નવી આવી છે તો આ સુધરશે ને કાલ સુધરશે, પણ એનામાં તો કાંઈ હવે સુધરવા જેવું આવ્યું જ નહીં. હવે તો પરિણામ જોવા મળશે મમ્મી, કેવી રીતે બહાર ફરવા જવાય છે, કેવી રીતે બહાર જમવા જવાય છે, કેવી રીતે ઘર ચલાવાય છે, કેવી રીતે ઘરની જવાબદારી નિભાવાય છે. આ બધી જ વસ્તુની ખબર હવે ધીમે ધીમે ઉન્નતિને પડવા મળશે. અને ભગવાન કરીને બસ એનું ઘર સંભાળી લે, રાજભાઈને સંભાળી લે, એટલે આપણે એનાથી વિશેષ બીજું કંઈ જોઈતું જ નથી. હા બેટા, મને પણ એની જ ઉપાધિ થાય છે. એક જોતાં તો આમ ગુસ્સો આવે છે કે જો શાંતિથી સાથે રહ્યા હોત ને તો વધારે સારું હતું. અત્યારે આખા ઘરની જવાબદારી એને જ ઉપાડવી પડી કે નહીં. અને રાજ પણ આપણે પૈસા માગે ને ત્યારે પૈસા પણ નહોતો આપતો, મારા દવાખાને જવું હોય ને તો પણ નહોતો આપતો. કંઈ વાંધો નહીં મમ્મી, હવે જે થઈ ગયું ને એને ખોદવાથી કોઈ ફાયદો નથી. અરે એને ખોદશું ને તો ઉલટી કા આપણને દુઃખ જ લાગશે. એની કરતાં જે થવાનું છે ને હવે એની ચિંતા કરીએ. હા, તમારે દવાખાને બતાવવા જવાની તારીખ કાલની છે કે આજની છે? બેટા હજી 2-3 દિવસ પછી જવાનું છે. આ દવાથી કંઈ ફરક પડ્યો કે નહીં? આમ આ એક પગ તો છે ને સારો થઈ ગયો હતો, પાછો બીજો પગ દુખવા માંડ્યો એટલે પાછું બતાવવા જવાનું છે. કંઈ વાંધો નહીં, તમે આરામ કરો, આ થોડું ઘણું કામ છે હું પતાવી દઉં છું. અને હા,
મારે એક તને વાત કહેવાની હતી. હવે તને એવું નથી લાગતું કે આપણા ઘરમાં બધું સૂનું સૂનું લાગે છે? હા સાચી વાત છે મમ્મી. જ્યારથી આ રાજભાઈ અને ઉન્નતિ બંને ઉપરના માળે જુદા રહેવા જતા રહ્યા છે ત્યારથી આ ઘરમાં ક્યાંય ગમતું જ નથી. બસ એકલું એકલું લાગે છે. એટલે તો હું કહું છું કે હવે મને તું દાદી ક્યારે બનાવવાની છો? આ ઘરમાં નાનું નાનું બાળક આવે, કિલક્યારી ગુંજે, અને હા મારે દરરોજ એને સવારે મંદિરે લઈને ન જવું હોય. હા મમ્મી મેં દાળ મૂકી છે હું વઘારાવું છું. જો મારી છે ને ભોળી તો ભોળી જ રહે હો. હાલો. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે એકદમ મજામાં. હા હા, એકદમ શાંતિ. હવે તો પરમ શાંતિ છે. કોઈ કચકચ નહીં, કંઈ જ નહીં. શાંતિથી અમે બંને રહીએ. મસ્ત મજાની લાઈફ છે. હા, અરે તમે આવજો ને, આપણે ફરીથી ફરવા જઈશું ત્યાં. અરે એમાં શું થઈ ગયું, એકવાર તમે જઈ આવ્યા, ફરી જઈશું આપણે. હા બરાબર છે. બાકી અહીંયા તો બહુ જ તડકો છે. હા ચાલે છે, કચકચ તો કરતા હોય, પણ હું હવે બધું સાંભળતી જ નથી. ઉન્નતિ, હા હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. એક મિનિટ હા મમ્મી, હું કરું તમને થોડીક વારમાં ફોન. હા, જય શ્રી કૃષ્ણ. હા બોલો મમ્મી. આ રાજ પાસે કેટલી વાર પૈસા માગે છે, હજી એને પૈસા નથી આપ્યા. પણ મમ્મી જો પૈસા આપવામાં અમને કંઈ વાંધો નથી, પણ તમને ખબર જ છે હમણાં અમે નોખા થયા છે રાઈટ, તો અમારા લોકોએ અલગથી બધા ખર્ચા કરવાના, અને હજુ તો અમે એક કાર પણ લેવાનું વિચારીએ છીએ. તો હમણાં 2-3 મહિના તો તકલીફ રહેવાની જ છે. અને એમ પણ તમારી પાસે આટલા વર્ષોનું બધું ભેગું કરેલું તો છે. તને ખબર છે આ વર્ષોનું કાંઈ ભેગું નથી થયું. આ ઘર એમની નથી થયું. આ છોકરાને ભણાવ્યા, ગવણાવ્યા, અને આ તમને પવણાવ્યા. હવે અમારી પાસે શું વધ્યું હોય? તમારી વાત સાચી, પણ ભાઈ ને ભાભી બી તમારી સાથે રહે જ છે ને, એ લોકો બી એમની રીતના તો ખર્ચા એમના પોતાના બી પૂરા કરે છે ને. હજુ તો અમારે બધું નવું નવું છે, અમારે કેટલી બધી વસ્તુ લાવવાની મૂકવાની રહે, તો 2-3 મહિના તો મમ્મી તકલીફ પડવાની જ છે. પણ રાજનો પગાર સારો છે, અને તને ખબર છે કે મમ્મીનો દવાનો કેટલો ખર્ચો થાય છે? આ ગયા મહિને મારો 30-40 હજાર આ પગનો પાછો ખર્ચો આવ્યો હતો. દવા કેટલી મોંઘી આવે તને તો ખબર છે ને. અને રહી મોટા ભાઈની, તો એ એકલો કેટલો ખર્ચો ઉપાડે? તમે તમને અલગ કરી દીધા, અને અલગ કર્યા પછી અમારે દરેક વસ્તુઓ નવી વસાવી કરવી, અને તમને ક્યાં દવાખાના લઈ જવાની ના પાડી છે? કહેજો ને તમારા દીકરાને, એ આજે જ તમને દવાખાને લઈ જશે. પણ એક સાથે 20,000 એ તો અમને નહીં ફાવે. એ તો જો જુદા થયા ને તે આપણે બોલી કરીશ તે મહિને મને 20-20 હજાર બે ભાઈ આપવાનું. ધર્મેશ પાસે એકવાર માગવા નથી પડતા, એ મને સામેથી આપી દે છે. મહિનો પૂરો ન થાય ને 5 દિવસની વાર હોય ત્યાં આપી દે છે. અને રહી વાત જુદા થવાની, મેં તમને કીધું હતું કે જુદું થવું છે એમ? તમે તમારી હાથે કીધું હતું કે મારે જુદું થવું છે, હવે મારે ભેગું નથી રહેવું. તો ત્યારે તમને ખબર નહોતી કે આ તાવડી છે ને તેરવાના માગશે. આ બધું આપણે જાતે કરવું પડશે. મમ્મી મને બધું જ ખબર પડે છે, આ શબ્દો તમારા નથી, કોઈ બીજાના ચડાવેલા શબ્દો છે. કોઈ બીજાના ચડાવેલા નથી હો. મને એટલી તો ખબર પડે છે ક્યારે હું બોલું ને કોને હું કેવું. મને ખબર છે આ બધું તમારી મોટી બહુ અને મોટા દીકરાનું કરી દીધેલું છે. કાંઈ નહીં, તમારે જે પણ હોય ને એ તમારા દીકરા સાથે વાત કરજો. પહેલા ભાભીની કચકચ હતી અને હવે તમારી કચકચ છે. ઉપર રહ્યા પણ શાંતિ તો મળે જ નહીં. તો ક્યાંથી મળે? મને મારા ટાઈમે પૈસા મળી જાય ને તો તમને શાંતિ જ છે. પૈસા દઈ દો એટલે મારે કાંઈ પ્રોબ્લેમ જ નથી. મોટી વહુને કામ કામ કામ, તમને પૈસા પૈસા પૈસા. આ ઘરમાં ચાલે છે શું? જે પણ હોય તમારા દીકરા સાથે વાત કરજો, મારી સાથે માથાકૂટ ના કરતા. આને તો કેવી ગણવી લે. આ મને એમ થતું હતું કે હાવ ભોળી છે, આ તો કેવી નીકળી. હચોડું કોઈનું માનતી નથી લે. હું તો ખાલી ખોટા આને લીધે મારી રાધીઓ વારે બાંધતી હતી, એને ખીજાતી હતી. એ તો બિચારી જો કેવી ડાય છે. અને આ